હેલો દોસ્તો, કેમ છો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણને ફેરો મળી ગયો છે. આજે વાગ્યા છે 11 અને 11 વાગે આપણને પહેલો ફેરો મળ્યો છે બોણીનો. આપણે નૂરમાંથી ભરીએ છીએ ગાડી, પતરા અને સાપડાને એવું ભરી લીધું છે. તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો આવી ગઈ આપણી હાલત છે આજની. અને આજે આપણને ફેરો મળ્યો છે 11 વાગ્યા છે. 11 વાગે આપણને ફેરો મળ્યો છે. તો બન્યા રહો તમે બ્લોગમાં. ને આપણે જવાનું છે મુંદ્રા ખાલી કરવા માટે. તો બન્યા રહો તમે બ્લોગમાં. અને આ જો રાજુભાઈ છે. રાજુભાઈ શું કહે છે? બોલતા કાંઈ નથી, આમ ઉત્સાહત જ કરે છે. બન્યા રહ્યો તમે બ્લોગમાં. જોઈ શકો છો તમે, આપણે ભર્યા છે નૂરમાંથી ફેરો. પતરા ભરવાના છે, પતરા ભરી રહ્યા છે. જોઈ શકો છો તમે. હેલો દોસ્તો, તો આપણે ભરીને નીકળી ગયા છીએ અને જવાનું છે આપણે મુંદ્રા. આ છે શક્તિનગર સર્કલ છે. શક્તિનગર સર્કલ થી આપણે જવાનું આગળ મુંદ્રા બાજુ. તો જોઈ શકો છો તમે. તો આપણે આજે ફેરો આપણને લેટ મળ્યો છે, ખબર નહીં કેમ. આજે માર્કેટમાં સવારે સાંજના વરસાદ હતો ને, એટલા માટે આજે આપણો ધંધો થોડોક ડીમ છે. એટલે વરસાદમાં આપણે ગાડીનો ધંધો થોડોક ડીમ હોય છે, કેમ કે આપણે બિલ્ડિંગ મટીરિયલમાં આપણી ગાડી હાલે છે. તો બિલ્ડિંગ મટીરિયલમાં આપણી ગાડી હાલે એટલે વરસાદ થાય એટલે સિમેન્ટ ને એવું બધું ઓછું જાય, એટલે સેલ ઓછી હોય એની. તો આપણી ગાડીનો ધંધો થોડોક ડીમ હોય છે. તો અત્યારે આપણને મળી ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ આ ન્યૂ મુંદ્રા પાસે. જોઈ શકો છો તમે. અને આપણે મુંદ્રા લોકલ ગમે ત્યાં હોય, જો કોઈને ફેરો બેરો કરવાનો હોય તો આપણને ફોન કરજો. ટ્રાન્સપોર્ટ સર્વિસ આપણે દઈએ છીએ ભાઈ. તો કોઈ પણ ને જો ફેરો હોય તો મને ફોન કરો, કોન્ટેક્ટ કરો મને. અથવા તમે શું છે કે એવી રીતે મને મેસેજ પણ કરી શકો છો. તોય તે હું તમને રિપ્લાય દઈશ મેસેજનો પણ. અને મારી ચેનલમાં આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને મારા ત્રણેય પેજ ઉપર ચાલુ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબ ઉપર. તો તમે જોઈ શકો છો અને પૂરો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે. તો બન્યા રહો તમે બ્લોગમાં. તો જોઈ શકો છો તમે, આપણી ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે. અને આપણી ગાડી ખાલી કરીને આપણે અહીંયાથી નીકળી જવાના છીએ. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા. તો આપણે મળશું બીજા બ્લોગમાં.